સૌથી પહેલા વાત વરસાદની કરવી છે। આમ તો છેલ્લે શનિવારે શરૂ થયેલો એ વરસાદ રવિ અને સોમવાર સુધી વરસ્યો અને આખા ગુજરાતમાં આમ જુઓ તો ઉત્તરથી લઈ અને મધ્ય ગુજરાત સુધી ધડબડાટી બોલાવી અને પછી મેહુલીઓ શાંત થઈ ગયો છે। પણ હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આવતીકાલથી જ્યારે ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે તો ઓગસ્ટ મહિનાના પહેલા 3 દિવસ વરસાદ ગુજરાતને થમરોળશે। ક્યાં કેવા વરસાદની આગાહી કરી રહ્યા છે અંબાલાલ કાકા, સૌથી પહેલા જુઓ। ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। જો કે હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે કે ત્યાંની અસર ભારત ઉપર આવતા લગભગ બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જો કે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે। જી।